ફેમિલી અત્યારે છે ને મારો ફોન હાલતો બંધ થઈ ગયો છે. જો ટચિંગ હાલતું બંધ થઈ ગયું, ડિસ્પ્લેમાં કઈ દેખાતું નથી. ફોન ખોલ્યો મેં પણ કઈ હાલતું છે નહીં. એટલે ગામનું નામ જો આસલું, કેવું નામ છે. અત્યારે તમે હિસાર પહોંચી ગયા છે, હિસાર. અને આ જો અમારી ટ્રેન છે. જો હરિદ્વાર અમે પહોંચી ગયા છીએ. અને જો અમે ફરક વાર શકે છે. મારા નવા વ્લોગમાં કેમ છે તમે? મજામાં તો યાર, મજામાં છો. અત્યારે વ્લોગ શરૂ કર્યો છે બાર ટ્રેનની. જો સવાર પડી ગઈ છે વહેલા. અમારા જો તોળુભાઈ જો અત્યારે મેં બ્રશ લીધું છે ને પીસી કરવાની બાકી છે. કેમ કે આજે આખો દિવસ આપણે ટ્રેનમાં તો હોઈ જવાનું છે ને. આમ જો બધા જોવે છે. અત્યારમાં શરૂ કરી દીધું છે વ્લોગ વહેલા, તો કન્ટિન્યુ મજા આવી. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. પાછા પહેલા બ્રશ કરી લો. સવારનો નાસ્તો કરી લઈએ. આ જો શરૂ કરી દીધો નાસ્તો કરવાનો. જો જો હવે છે ને પેલા નાસ્તો કરી લઈએ, કેમ કે સવાર પડી ગઈ ને એટલે અત્યારે છે ને કોફી લઈ લીધી છે મેં. કોફી કેમ કે સવારનો નાસ્તો કરો એટલે કોફી તો લેવી પડે. આ જો બહાર હતા બધા તો કોફી લઈ લીધી છે. કોફી આપણે પી લેવી, પેલા અંદર આપી દેવી. આવી હા, અહીંયા જો કોફી તો ઢગલો. આપણે જો ચા દેવું, જો કોફી પી લેવી. અત્યારે છે ને હવે સવાર પડી ગઈ છે. નાસ્તો બાસ્તો કરી લીધો, શરૂ થઈ ગયું છે. એક રીલ ઉતારી લીધી. હવે ઘડીક છે ને ફોન ચાર્જરમાં મૂકવો પડશે, કેમ કે આખો દિવસ રાતે મોડેકથી અમે મૂકવાના છીએ. આખો ટ્રેનમાં કાઢવા છે. પહેલાં છે ને આપણે ફોન ચાર્જરમાં મૂકીએ. અત્યારે છે ને બધા સત્સંગ જગાયું છે, તો જ્યાં જવાનું છે. તો પહેલાં છે ને આપણે જ્યાં જઈએ બધા બોલાવાયા, જ્યાં જવાનું છે આપણે. ભજન શરૂ થઈ ગયું છે અત્યારે. જો અત્યારે છે તો ત્યાં ભજનમાંથી હોયા છે. ત્યાં ભજનમાં એવી મજા આવી કે વાત પૂછમાં. એટલે ત્યાં ડિસ્કો ને એવું કરતા હતા, પણ હું મોડો પહોંચ્યો ને એવું છું છે. અત્યારે પાછું બપોર 10 ને એવું કાંઈક વાગ્યા છે. કેટલા વાગ્યા કાંઈ ખબર નથી. અત્યારે પાછો ફોન ચાર્જરમાં મૂકવો પડશે, કેમ કે ચાર્જર પાછું પૂરું થઈ ગયું છે ને. એટલે તો પાછા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો. ફેમિલી અત્યારે છે ને મારો ફોન બગડી ગયો છે, કેમ કે વ્લોગ બીજા ફોનમાં શૂટ કરો ને મારામાં કોમ્બો ઉડી ગયો છે. તો આખો ફોન છે ને ખુલ્લી ગયો છે ને કોમ્બો હાલતો નથી. આમ બધું ફોન બંધ બધું આવે પછી ને આમાં ડિસ્પ્લેમાં કાંઈ દેખાતું નથી. એટલે જ્યાં લગી હું પોગી ન જાઉં ત્યાં લગી આમ નામ રહે ને બીજા ફોનમાં વ્લોગ શૂટ કરવો પડશે, કેમ કે મારો ફોન તો બંધ થઈ ગયો છે. પણ જેટલું બને ને એટલું આમાં શૂટ કરીને તમને દેખાડીશ. પણ મારા ફોન જેવું તો નહીં, આમાં શૂટ કરીને દેખાડીશ. તો છે ને બગડી ગયો છે. હવે ત્યાં પોગો ને પછી ખબર પડે કે સારો થશે કે નહીં થાય. તો આવું થઈ ગયું છે. વાટમાં હું કરશું. તો બાકી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે છે ને જમી લીધું છે ને બપોરના 2 વાગી ગયા છે ને અત્યારે જમી લીધું. અને મારા ફોન બગડી ગયો ને હવે ડાયરેક્ટ હરિદ્વાર જઈને રિપેર કરવો પડશે, કેમ કે આયા કઈ રિપેર ટ્રેનમાં તો થશે નહીં. એટલે ડાયરેક્ટ હરિદ્વાર જઈને આપણે રિપેર કરવો પડશે. હું છે ને આમાં થોડીક લઈશ, કેમ કે આ ફોન માંથી આમાં લેવાનું. એટલે આ ફોન માં છે ને જેમ બને મારો ફોન બગડી ગયો ને એટલે હવે તો ક્યારે કોને ખબર. અત્યારે છે ને મારો ફોન બગડી ગયો તોય મેં ચાર્જરમાં મૂક્યો જો, કેમ કે ચાર્જર તો જોવે જ છે ને ત્યાં રિપેરમાં નાખશું. એટલે અને અત્યારે રાજસ્થાનમાં છે, બહુ મોટું રાજસ્થાન છે, બહુ એટલે બહુ વાત પૂછમાં. અને બીજા ફોનમાં મેં વ્લોગ શૂટ કરું છું એટલે થોડુંક કેવડાવશે ને આપણા ફોનમાં મજા આવે ને યાર વધારે. આ ફોનમાં વ્લોગ શૂટ કરું છું ને બહાર જોવો તમે રાજસ્થાનથી જો ટ્રેન વળે છે અમારી. જો અત્યારે અહીંયા આમ છે બધું
મારો ફોન તો બગડી ગયો છે એટલે આમ થોડુંક આમ નર્વસ એવું થાય છે કેમ કે ફોન બગડે ને એટલે એવું થાય. તો હવે ત્યાં હરિદ્વાર આપણે પહોંચશું ને ત્યારે સારો કરવાનો છે. અને બાકી તો અત્યારે તો આમાં છે બ્લોગ ઉતારું છું. અમે છે ને ઘડીક બહાર પવન ખાવા ગયા હતા એટલે અમે કેમ કે હાથને હું ધોઉં છું ને એટલે ને મારો જો આ ફોન છે એ મારો બાનો છે. આમાં ફોન આવે ને એટલે આમાં થોડું કામ છે ને એટલે આ ફોન રાખ્યો છે. અને બાકી હજી અમે રાજસ્થાન જ છીએ અને હજી હમણાં 5-5:30 છે ને હરિયાણા પહોંચવાના છીએ. હવે અત્યારે તો જો રાજસ્થાન જ છે, હજી રાજસ્થાન જ છે. તો ક્યારે પહોંચ્યું કાંઈ નક્કી નથી. ગામનું નામ જો આસલું, કેવું નામ છે ગામનું નામ આસલું છે, જોયું કોઈ દે. તો ફેમિલી અત્યારે છે ને 5:30 ઉપર થઈ ગયું છે. મારા ફોનમાં ફોન આવ્યો, ફોન આપ્યો. આમાં કઈ દેખાય નહીં, આમ કઈ થાય નહીં. આમાં આમ નામ શેરું રે આમ કઈ ખબર ન પડે. હવે ઉપડાય નહીં કાંઈ ન થાય આમ નામ નામ. અત્યારે ફોન આવે ને 5:30 જેવું થઈ ગયું છે ને ધીમે ધીમે અંધારું થાય. ફોન આપણે ન્યા જઈને જ રિપેર થાય. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દઈશું. હવે આ કાંઈ શરૂ નહીં થાય. અત્યારે સાહેબ હિસાર પહોંચી ગયા છે, હિસાર. અને આ જો અમારી ટ્રેન છે અને આપણો જો આ ફોન છે આપણો. તો આમ છેટો હમણાં ચા લેવા ગયો હતો કેમ કે મારા બાને ચા જોતી હતી ને એટલે. કેતનભાઈ જો અહીં ઉભા છે. આ જો એ કિધર ચા રહ્યો સબ લોગ. હા આ બધા અમારે હારવાર જ છે. અને અત્યારે ઘડીક હોલ્ડ લીધો છે એટલે ઉતરી ગયા છે. અંધારું થઈ ગયું છે બહુ વાત. હિસાર એટલે હરિયાણામાં પહોંચ્યા છે. હરિયાણા હિસાર ત્યાં છે. મને તો આમ વિશ્વાસ તો આવતો હું આવ્યા છું. હરિયાણા છે આ ભાઈ, જોઈ આવું છે આ રીતનું. રીલ્સ શૂટ અમે કરીને કે વાત પૂછો માં ઝઘડે છે જો બે. એ ઉધર જાયગા એ ઇધર. ઇધર ઇધર લે 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 ગોલી માર દી. ચલા ગયા. તો હવે છે ને અંદર જવાનું છે. હમણાં ટ્રેન પછી પહોંચી જાય અંદર જાય. બેઠા છે જો ઉપર. અત્યારે છે ને હવે નાસ્તો કરી લીધો છે ને કેમ કે હવે હાંજ પડી ગઈ છે ને એટલે અંધારું થઈ ગયું છે. અને બાકી તો હમણાં પાછું ક્યારે પહોંચીને કઈ નક્કી જ નથી. અમારે કેટલા વાગે પહોંચી કઈ નક્કી જ નથી. આખી રાત જાગવાનો એમ કે છે. આખી રાત જાગવાનો એમ કે છે આખો દિવસ. હવે છે ને ક્યારે પહોંચી કઈ નક્કી નથી. તો વ્લોગમાં કન્ટિન્યુ બજારે છે. મારા ફોન રિપેર કરાવવાનો છે. ત્યાં જઈને પેલા રિપેર કરાવશું. 10 વાગી જાવ હું નથી. 3 વાગી દીધા હાલ. અત્યારે છે ને 10 વાગી ગયા છે ને અમે બધા જમી લીધું છે ને નાસ્તો બાસ્તો બધું થઈ ગયું છે. અને અત્યારે બધા હવાણ કરવા બેસી ગયા છે. એવા બધા વાતી ચીડા વાત પૂછો. અને મને તો ઊંઘ આવતી હતી તો હું છે ને આમ સુવાની તૈયારી કરતો હતો ને આ બધા હવાણ શરૂ કરી દીધી. તો હવે પાછા અમે હવારમાં કેટલા વાગે પહોંચીને લગભગ આ 3 કે 4 વાગ્યાનું કહે છે કે એટલા વાગે અમે પહોંચી જવું. મેં કીધું હવે જોવી તો શું કરીએ. હવે તો અત્યારે તો બધા વાતું ચીડા છે ને બધા અડધા લૂડો રમે ને અડધા વાતું ને એવું કરે છે. હવે તો બાકી તો આ છે અને એ કરવાનું છે. તો આમાં એમ વાત ચાલે છે કે હરિદ્વાર આપણે પૂછશું ને એટલે ટ્રેનમાંથી ઉતરશું ને એટલે અમારે સામાન પહેલાં લેવાનું. સામાન બસ અમને એક લેવા આવશે તો બસમાં બધા સામાન ફેરવાનો. પછી ત્યાંથી અમારે જવાનું ત્યાં અડધી કલાકનો રસ્તો છે. અડધી કલાકનો એ જવાનું છે અમારે કનખલ. તો ત્યાં અમારા આશ્રમ છે ને ત્યાં બધી સપ્તાહ બેહાડેલું છે. ત્યાં જવાનું છે ને તો કેટલો બધો સમય વહી જાય ને કેટલું બધું કામ છે ને આપણે કેટલું બધું બાકી છે. અને હારો મારો ફોન રિપેર તો કેટલા વાગે થાય કાંઈ નક્કી જ નહીં કેમ કે ત્યાં કેટલા વાગે દુકાન ખુલે અને એ પ્રમાણે હારો થાય શું થાય કાંઈ નક્કી નથી. તો બાકી આ ફોનમાં મેં બ્લોગ શરૂ કર્યો છે ને તો અમે તમે કન્ટિન્યુ બન્યા રહીજો. અત્યારે છે ને 3:30 થઈ ગયા છે ને અમે છે ને ભોગવા ઉપર છે અને હાંજ પડી ગઈ તો બહુ આવે છે. અત્યારે છે ને ભોગવા ઉપર છે ને હમણાં ભોગી જવાનું છે હરિદ્વાર. અને જે તો પહેલાં તો સામાન ફેરવશું નામ ફેરવશું કેટલું બધું છે. હજુ બસ દેવાની છે એમ કહે છે. હવે પહોંચી ગયા છીએ હવે ઉતરવાનું છે પહેલાં. જો હરિદ્વાર અમે પહોંચી ગયા છીએ અને જો અમે ભોળાનાથ છે ઉત્તર રેલવે હરિદ્વાર. જોઈ જો આ રેલવે સ્ટેશન છે હરિદ્વારનું. અને સામાન એટલો છે ને કે વાત પૂછો. હજી સામાન વ્યવહારનો છે ઘણો વ્યવહાર. સામાન એટલો છે ને લીફમાં હોઈ જાય અમે. સામાન એટલો બધો છે ને વાત પૂછો. એ રખ દે જો હાઈશ આડું મૂક દે આયા લીફમાં જાય છે. જો સામાન એટલો બધો છે ને થાકી ગયા ને હાથ જો અત્યારમાં ઠંડી બહુ છે બહુ એટલે બહુ જ તે. જો હરિદ્વાર રેલવે સ્ટેશન લીફમાં જાય છે. જો આ શોર્ટકટ અને એ આપણી પેલા પહોંચી ગયા. જો આમાં બધા છે આમ છે જવાનું છે. હાય બસમાં ચડી ગયા છે. જો બસમાં બધું સામાન ને એવું છે તો પેલા આમ બસમાં જવાનું છે આપણે. બધા સામાન ને એવું કેટલું બધું છે
બસમાં બેસી જાઓ જાય છે અડધી લગી એટલે અત્યારે છે ને અમે ભોગી ગયા છીએ હરિદ્વારમાં આશ્રમમાં કેમ કે અમે ત્યાં રહેવાનું છે અને ધામા નાખી દીધા અત્યારમાં જો અને સામાન ને એવું જો આટલું મૂક્યું છે મારું કીટ અહીંયા મૂકી દીધું છે ને હજી આમ કેટલું બધું આમ ઓલી પાર મૂકેલું છે અત્યારે અહીંયા પહોંચી ગયા છે ને હજી તો મારો ફોન પેલા રિપેર કરવા જાઓ સવાર પડે ને ત્યારે જે 5:30 જેવું થયું છે તો પેલા દુકાન ખુલે ને ત્યારે ફોન રિપેર કરવા જાવ છે તો ફેમિલી અત્યારે છે ને અમે આવેલા છીએ આશ્રમમાં પહોંચી ગયા છે ને રૂમ બૂમ બધું થઈ ગયું અત્યારે આવ્યા છે ગંગા મૈયા પાસે જો કેમ તો પાણી જાય છે ને અહીંયા બધા સ્નાન કરે છે આ બધા કરી લીધું પણ મારે નથી કરવાનું અત્યારે કેમ કે અત્યારે વહેલી ઠંડી એટલી છે ને વાત પૂછો ને મારે આજે નાઇટ ડ્રેસ બધું અંદર છે ને આ બધા પહેલાં કરી નાખ્યું છે સ્નાન અને મારે આજે કરવાનું બાકી મોડેકથી કેમ કે નાઇટ ડ્રેસ એવું બધું બાકી છે લેવાનું એટલે અને હું લાવતા ભૂલી ગયો છું તો આજે આપણે ખરીદી કરવાની છે ને થોડીક અહીંયા જ કરવી પડશે બાકી તો છે ને હવે અહીંયા અંદર જવું ને જે નાસ્તો ને એવું કરવાનું છે ને એવું બધું બાકી છે બાકી તો હવે તો હમણાં પહોંચીને એવું બપોરે 12 વાગે બધું શરૂ થવાનું છે તો એમાં પાછા આપણે જોડાવાનું છે ને એ બધો વ્લોગ છે ને અને બીજા વ્લોગમાં આવશે અને બાકી આ વ્લોગ તો આયા જ સુધી ને તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખવાનું બાકી તો આશા છે તમને વ્લોગ ગમ્યો છે ગમે તો યાર લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો હમણાં પછી કાલ નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય કાલમાં પાછો નવો વ્લોગ આવી જોઈ નાખજો